પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ આકૃતિ રેખાની સમમિતિ ધરાવતી નથી। પહેલાં તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ સમમિતિ એટલે શું, તો વચ્ચેથી બે ભાગ કરો એટલે સરખું બને તો એને સમમિતિ કહેવાય, બરાબર। તો સમમિતિ ધરાવતી નથી। તમે અહીંયા એન ટી જુઓ પહેલાં તો ટીના બે ભાગ કરો તો સરખું બને છે, એનના બે ભાગ કરો તો પણ બને છે, બી જુઓ અને આના પણ સરખા ભાગ બને છે। તો કોના નથી બનતા એનો જવાબ તમારે શોધવાનું છે, બરાબર છે। તો તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એન જે છે એને આપણે અહીંયાથી કરીએ તો જે એના સરખા ભાગ જે છે બનતા નથી, એટલે જવાબ શું આવશે? ઓપ્શન બી। ચલો બીજો પ્રશ્ન જોઈએ। તો અડધા પરિભ્રમણનો અર્થ એ છે કે ખાલી જગ્યા। અડધું પરિભ્રમણ એટલે શું? 180 દ્વારા પરિભ્રમણ। આખું એટલે શું? તો 360। અડધું એટલે 360 ભાગ્યા 2 એટલે જવાબ શું આવે? 180। આખું કહે તો 360। ચલો 3z + 4z + 5z 0ની કિંમત શું થશે? તો આની કિંમત જે છે વિદ્યાર્થી મિત્રો તમને આવડવી જોઈએ, એકદમ સહેલું છે, બરાબર। તો તમને ઓપ્શન આપે છે 1 થશે, 12z થશે, 12 થશે કે z થશે। તો તમે અહીંયા જુઓ આનો તમારે સિમ્પલ સરવાળો કરશે, 9 + 10 = 12 તો 12z થશે, ઓપ્શન બી આવશે। હવે ચોથો પ્રશ્ન જોઈએ। ઈંટની ઊભી કાપો તો કયો આડછેદ મળે? હવે તમે ઈંટ લો, બરાબર, દાખલા તરીકે આ ઈંટ છે અને આપણે ઊભી કાપીએ છીએ તો આપણને કયો આડછેદ? તો શું આવશે જવાબ? લંબચોરસ। શું આવશે? લંબચોરસ। નીચે પૈકી સમતલની આકૃતિ કઈ છે? બરાબર, તો ઓપ્શન બી તમારો જવાબ આવશે। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 1b। તો સાચા વિકલ્પ સામે જોડો, તો જોડકા જોડવાના છે। પિરામિડ, બરાબર છે, તો પિરામિડની અંદર 6 સમમિતિ રેખા હોય, ઓપ્શન સી। સમઘન, તો સમઘનની અંદર 4 હોય। સમબાજુ ત્રિકોણ, તો સમબાજુ ત્રિકોણ જે છે બતાવી દેવાનું છે, બરાબર છે। આ આકૃતિ વિદ્યાર્થી મિત્રો પિરામિડમાં અહીં આવશે। ત્યારબાદ આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તો એના માટે પરિભ્રમણ કોણ આપણે દર્શાવી દઈશું અને સમઘન માટે, બરાબર। તો એ રીતે તમારે જોડકા જોડવાના છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 1 જેની અંદર ખાલી જગ્યાઓ છે, ખાસ જોઈ લેજો। 3/7 આપ્યું છે અને અહીંયા 14 આપ્યું છે, તો તમે અહીંયા જુઓ તો 3/7 થાય એવું આપણે શોધવાનું છે। તો આપણે 14 ને 7 દુ 14 લખી શકીએ, બરાબર, જોજો 7 દુ 14। તો આપણે અહીં ઉપર શું લખીશું? 3 દુ 6 એટલે 2 2 ગયા, બરાબર। તો અહીંયા આપણો જવાબ ઉપર શું આવ્યો? 6। ખબર પડી હું શું કહેવા માગું છું? બંને બાજુ સરખું કરવા એટલે 6 કિંમત મૂકો એટલે સરખું થાય છે, એટલે અહીં તમારે ખાલી જગ્યામાં જવાબ આવશે 6। બીજો પ્રશ્ન છે બંધ આકૃતિ સમતલમાં રોકેલી જગ્યાનું માપ તે આકૃતિનું ખાલી જગ્યા કહેવાય। તો એ આકૃતિનું શું કહેવાય? ક્ષેત્રફળ। જો ચોરસની બાજુની લંબાઈ y સેમી હોય તો તેની પરિમિતિ કેટલી હોય? તો પરિમિતિ એટલે સરવાળો 4y। ચલો ત્રિકોણીય પિરામિડના ફલક ખાલી જગ્યા આકારના હોય છે, તો આ તો તમને આવડવું જોઈએ ને ભાઈ, બરાબર। વર્તુળ હોય, ચોરસ હોય કે ત્રિકોણ હોય તમારે કમેન્ટ કરવાનું છે, કારણ કે એકદમ સહેલો પ્રશ્ન છે, તમારે આવડવું જોઈએ। મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે। પછી 2 ની 8 ઘાત છે બરાબર 8 ની 2 ઘાત છે, તો મોટું શું થયું? તો 2 ની 8 ઘાત, એટલે તમે 2 ની 8 વાર કરો, 2 દુ 4 થાય, 4 દુ 8 થાય, 8 દુ 16 થાય, 16 દુ 32 થાય, બરાબર છે, એટલે 32 દુ 64 થાય, તો 1 2 3 4 5 6, બરાબર છે। તો આ તો 6 થઈ, એટલે હજી આગળ કરીશું એટલે વધશે, એટલે 80 દુ 64 થાય, એટલે એના કરતાં આ 2 ની 8 ઘાતની કિંમત કેવી છે? વધારે છે, એટલે અહીંયા ગ્રેટર ધેનની નિશાની આવશે, એટલે આમાં જવાબ શું આવશે? આ રહ્યો, આ નિશાની આવશે, ઓકે। ચલો ખૂણાને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય છે, તો 1 2 કે 3, તો આ તો તમને આવડતું હશે, બરાબર, એકદમ ઇઝી છે। સમમિતિ રેખા ધરાવે છે તો HQB, આમાં સમમિતિ રેખા કોની છે? તો બી। બીને તમે અહીંયાથી છેદો એટલે તમને સમમિતિ રેખા મળશે, અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન બી। ચલો ખાલી જગ્યાને ફક્ત એક જ શિરોબિંદુ હોય છે, તો એક જ શિરોબિંદુ કોને હોય? શંકુ। ચલો હવે ખરા ખોટા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। તમામ દશા સંખ્યાઓ સમય સંખ્યાઓ છે, વિધાન સાચું આવે કે ખોટું એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, એકદમ સહેલું છે। 2 સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર દરેક જગ્યાએ સરખું હોય છે, કેવું છે? સાચું છે। બધા ત્રિકોણ સમાન ક્ષેત્રફળ હોય, બરાબર, આપણે એમ કહી શકીએ બધા ત્રિકોણને સમાન? ના, એવું ના હોય। ત્રિપદીને બહુપદી પણ કહેવાય, વિધાન કેવું છે? સાચું છે। પછી આ તમને જુઓ -3 ને 4 વાર, હવે તમે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જવાબ જે છે ને +12 જે આવ્યો છે ને એ ના આવે, એટલે વિધાન કેવું છે? ખોટું છે। સમાંતર બાજુ ચતુષ્કોણને 2 રેખા સમમિતિ હોય છે, વિધાન કેવું છે? સાચું છે। ચલો પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ। ખાસ ધ્યાન રાખજો, 2 ગુણના પ્રશ્નો છે, દરેકના 2 માર્ક્સ છે, બરાબર। મહેશ કોઈ એક સ્થાન T પાસેથી પૂર્વ દિશામાં 2/3 2.3 કિલોમીટર ચાલે છે અને આટલું એને પશ્ચિમ દિશામાં T એનું અંતર તમે શોધી શકો, બરાબર, એકદમ સહેલું છે। ત્યારબાદ આનું સાદું રૂપ આપવાનું છે। એક લંબચોરસનું ક્ષેત્રફળ
440 મીટર સ્ક્વેર અને લંબાઈ 22 મીટર છે. લંબચોરસ પ્લોટની પહોળાઈ. તો વિદ્યાર્થી મિત્રો તમારે આનું જવાબ જોતા હોય બરાબર, તો હું આખી પીડીએફ જે છે શાંતિથી બધું સોલ્યુશન જે છે બનાવીને એની પીડીએફ બનાવીને તમને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તો ત્યાંથી તમે પીડીએફ જે છે ડાઉનલોડ કરી દેજો બરાબર. એટલે આના જવાબો તમને મળી જશે. ચોથો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો સાદુરૂપ આપવાનું છે, સરવાળો કરવાનો છે. પ્રશ્ન નંબર 2ની અંદર ક્ષેત્રફળ શોધવાનું છે આટલા ભાગનું બરાબર. ત્યારબાદ આની કિંમત શોધવાની છે અને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે બરાબર. ચલો પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3ની અંદર તમે જોઈ શકો છો દરેકના 2 ગુણ છે, 4 પ્રશ્નો છે બરાબર. ટોટલ 8 માર્ક્સ છે. આ પ્રશ્નો ખાસ જોઈ લેજો, તૈયાર કરી દેજો. પીડીએફ જે છે સોલ્યુશનની પીડીએફ આખી લિંક જેની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી ખાસ ડાઉનલોડ કરી દેજો, જેથી તમને બધા જવાબો જે છે લખેલા મળી જશે. ચલો 70 મીટરના કાપડમાંથી 5 પડદા બનાવવામાં આવ્યા હોય તો એક પડદો બનાવવા માટે કેટલા? તો 70 એ 5 બરાબર છે. તો 5 પડદા બનાવવા 70 મીટર વપરાય, તો એક બનાવવા માટે કેટલા? તો 70 ને 5 વડે શું કરવાના? ભાગી દેવાના બરાબર. તો એને તમારે જવાબ મળી જશે પછી. ચલો અહીંયા તમને રચના આપી છે, એ તમારે હાથાથી શોધવાનું છે. ત્યારબાદ સમય સંખ્યાઓ લખવાની છે. પ્રશ્ન નંબર 3 સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર. ક્ષેત્રફળ શોધવાનું છે અને એકમાં ક્યુ અને એન શોધવાનું છે. પહેલાં વિડીયો જોઈ લો, પછી પીડીએફ જે છે ડાઉનલોડ કરી દેજો. ચલો સરવાળો કરવાનો છે. અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર 2 ગુણના પ્રશ્નો છે. સાદુરૂપ આપવાનું છે અને આ છે બરાબર. ઓકે, 3માંથી કોઈ પણ 2 લખવાના છે, એટલે એક પ્રશ્નના 5 માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 5 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તમને એની